તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ. મિત્રો કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. બધાને મારા વતી હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. મિત્રો, આજના આ વ્લોગની અંદર હું તમારા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે છે એ મારા માટે બહુ સ્પેશિયલ ડે છે, કારણ કે હવે હું તમને કહી જ દઉં, આમાં આપણે કાંઈ હવે બહુ સસ્પેન્સ બનાવ્યું. મિત્રો, આપણે આજે જવાના છીએ અમદાવાદથી મુંબઈ બાય પ્લેન. એટલે મારી તો ફર્સ્ટ ફ્લાઇટ છે, એટલે હું તમને જણાવીશ આ વિડીયોની અંદર કે આપણે શું કોસ્ટિંગ થઈ છે. એન્ડમાં હું તમને બધી વસ્તુ કહી દઈશ કે જો તમારે અમદાવાદથી મુંબઈ જવું હોય તો એના શું કોસ્ટિંગ થાય છે, ત્યાં કઈ હોટલ તમે રાખી શકો છો, કઈ રીતનું છે, શું છે, કેમ છે. તો બને રહેજો વ્લોગની અંદર, જોઈએ આજે શું થાય છે. મારી ફ્લાઇટ છે 5 વાગ્યા સમથિંગની ફ્લાઇટ છે, અને અત્યારે વાગ્યા છે 12:30, કારણ કે આજે આપણે ઉઠવામાં થોડું ઘણું મોડું થઈ ગયું હતું. હજી હું તૈયાર થઈને ફ્રેશ થઈને રેડી છું, એટલે મેં કીધું વ્લોગ બનાવી દઉં, વ્લોગની સ્ટાર્ટિંગ કરી દઉં. એટલે અત્યારે વાગ્યા છે 12:30, અને હમણાં આપણે જોઈ લગભગ 2:30-1 વાગે તો આપણે નીકળી જઈશું, કારણ કે 5 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે 2-3 કલાક અગાઉ તો પૂગી જવું પડે. અને આપણી તે ફર્સ્ટ ફ્લાઇટ છે, એટલે આપણને ખ્યાલ ન હોય કે કઈ રીતનું છે, શું છે, કેમ છે. હું તમને લોકોને જણાવીશ કેમ થાય છે, શું થાય છે, બરાબર. બિના રહેજો વ્લોગની અંદર. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ડેઈલી નવા વિડીયો આવશે, બને ત્યાં સુધી આવશે, બરાબર. ચાલો હવે જોઈએ આગળ ક્યાં મળું છું હું તમને. અત્યાર પૂરતો આપણે અહીંયા આ વિડીયો બંધ કરીએ છીએ. હવે જોઈ આગળ આપણે ક્યાં મળીએ. તો મિત્રો, અત્યારે થોડીક વાર માટે આપણે આવી ગયા છીએ બહાર ફરવા માટે. તમને દેખાડું હું. તો મિત્રો, અત્યારે જે છે આપણે બહાર ફરવા માટે આવી ગયા છીએ થોડીક વાર માટે. મોલમાં આપણે આટો મારીએ, જોઈએ શું છે, કેમ છે, અને એ પછી પાછો હું તમને મળું. આજે આપણે પાછું એરપોર્ટે પહોંચી જવાનું છે 3 વાગે, બરોબર. એરપોર્ટનો વિડીયો નાખી દઈશ, બરોબર. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ગૌશાળામાં. કંઈક આ રીતની અહીંયા ગૌશાળા છે, અહીંયા સાંઈ બાબાનું મંદિર છે આગળ. અને બસ હવે અત્યારે આપણે જઈએ છીએ મોલમાં, બરાબર. તો બિના રહેજો, જોઈએ આપણે કેમ છે, શું છે. અહીંયા મિત્રો હનુમાન દાદાનું મંદિર છે, અને અહીંયા આપણે આવ્યા છીએ દર્શન કરવા માટે. તો મિત્રો, અત્યારે આપણે લોકો આવી ગયા છીએ પાછા મોલની અંદર. કાલે ગયા હતા, આજે ગયા છીએ. આજે નોખા મોલની અંદર આવ્યા છીએ, તો જોઈએ શું છે, કેમ છે. કંઈક આ રીતનું મોલ છે અહીંનો, અને આ રીતનું છે અહીં. આ લગભગ આ જે એરિયો, આ કયો એરિયો કહેવાય? ડ્રાઇવિંગ એરિયો જે છે, અને એની અંદર આપણે બધો મોલ છે રિલાયન્સનો, ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ, બરાબર. તો મિત્રો, આપણે થઈ ગયા છીએ તૈયાર, બરાબર. અને હવે આપણે જઈએ છીએ અમદાવાદ એરપોર્ટ. બન્યા રહેજો વ્લોગની અંદર, આપણે જોઈએ છીએ શું છે, કેમ છે, બરાબર. અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં નવા હો તો. અહીંથી અત્યારે સીધું એરપોર્ટ જવાનું છે, અને ત્યાંથી પછી આપણે જે છે એ ફ્લાઇટ પકડીને જવાનું છે મુંબઈ, બરાબર. હાલો અત્યારે આપણે જઈએ. આપણે કેબ બુક કરી દીધી હતી, તો અત્યારે આપણને લેવા માટે કેબ આવી ગઈ છે, વેગેનાર આવી છે. જોઈએ આપણે શું છે, કેમ છે. બિના રહેજો. પહેલાં આગળ લઈ લો તો પાણી આવે ને. હવે આપણે જઈએ છીએ એરપોર્ટ, બરાબર. જોઈ શું છે, કેમ છે. મિત્રો, અત્યારે ગુરુદ્વારા પાસે પહોંચી ગયા છીએ, અને હવે જોઈ કેમ છે, શું છે. બિના રહેજો, જોડાયેલા રહેજો વ્લોગની અંદર. મિત્રો, અહીંયા આપણી મેઇન ચેનલ હાટું ઘણા બધા કોન્ટેન્ટ મળી શકે એમ છે. અહીંયા જો આપણે ઘણા બધા શોરૂમ છે. ટાટાનો હમણાં ગયો, બાકી મર્સિડીઝનો છે. અહીંયા આપણે પરમિશન લીધી છે કે હવે જોવાનું છે ક્યારે બનાવવો એ, બરાબર. આના વિડીયો આવશે, અને અત્યારે તો આપણે મેઇન ફોકસ કરીએ આજના વ્લોગની. તો જોઈએ છીએ આપણે રસ્તામાં, અત્યારે હાલ તો જઈએ છીએ, બરાબર. મિત્રો, આ બાજુ જે છે એ આપણે લાઈન જાય છે ઉપર મેટ્રોનું છે. આપણે આની પહેલાં જ્યારે આવ્યા હતા ને અમદાવાદ, ત્યારે આપણે મેટ્રોમાં ગયા હતા,
ત્યારે તો આપણે વ્લોગ નહોતા બનાવતા, પણ ત્યારના ફોટોઝ થોડા ઘણા છે મારી પાસે, એ હું મૂકી દે આગળ. મેટ્રોમાં પણ બહુ મજા આવે એવું છે અહીંયા. અને મેટ્રોમાં આમ તમે જુઓ તો એક જોતાં આમ વાંધો ન આવે, ટ્રાફિક ને એવું કાંઈ નહીં, એનું સ્પીડે બહુ સારી એવી છે મેટ્રોની. અત્યારે આ ડ્રાઇવિંગ આવ્યું ને અત્યારે ડ્રાઇવિંગ આવ્યું છે. હવે થોડું ઘણું આપણને ખબર પડવા માંડી છે અમદાવાદમાં, બરાબર. વસ્ત્રાલપુર પોલીસ સ્ટેશન આ બાજુ છે અને જઈએ છીએ આપણે, બરાબર. તો મિત્રો અહીંયા આપણે સાબરમતી આવી ગઈ છે, બરાબર. અને ઓલું કયું ઓલું બ્રિજ આવે અહીંયા જ છે? હા અહીંયા નથી, આગળ છે. તો બસ હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ એરપોર્ટ. અને જોઈએ આ બાજુ જો તમે બોર્ડ મારેલું છે એરપોર્ટનું. બસ પહોંચી ગયા છીએ, અંદર જઈએ જોઈએ કેમ છે શું છે. અને ટાઈમ તો 5 વાગ્યાનો છે. અત્યારે વાગ્યા છે, એક જ મિનિટ કહી દઉં તમને, વાગ્યા છે 3:45. જોઈ શું છે કેમ છે, બરાબર. બિના રહેજો. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અહીંયા રાખેલું છે, બરાબર. અને હવે આપણે જોઈ, અત્યારે તો કાંઈ પ્લેન તો દેખાતા નથી, ઉડતા હોય એવા. અંદર જઈને જોઈ, બરાબર. મિત્રો આ બાજુ તમે જોશો ને તો અહીંયા પાર્કિંગ છે, બરાબર, ગાડીનું. અને આ જો સામે લખેલું છે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. અને આ બાજુથી આપણે જઈ, આપણે હે ને મિત્રો જવાનું છે ડોમેસ્ટિક એરપોર્ટની અંદર, બરાબર. તો બન્યા રહેજો વિડીયોની અંદર. અને કંઈક આ રીતનું જે છે એરપોર્ટ છે, આનું અંદરથી લુક કંઈક આ રીતનું આવે છે. અને અહીંયા તમે જુઓ લાઈનમાં ટેક્સી બધી છે. અને બસ હવે પહોંચી જ ગયા છીએ, તમે જુઓ ને તો. ચાલો મિત્રો બેગ આપણે કાઢી લઈએ. સામાન આપણો બધો જે છે એ અત્યારે આપણે કાઢી લઈએ છીએ, બરાબર. સામાન કાઢી લીધો છે, એરપોર્ટ પહોંચી ગયા છીએ આપણે. એરપોર્ટમાં એન્ટર થઈ ગયા હતા અને મને એક બહુ મસ્ત એવી વસ્તુ જોવા મળી. જો ઝૂમ કરીને દેખાડું તમને, આ તમે જો કેવી મસ્ત ગાડી છે. અને અહીંયા જે છે ને તમે જોવો ને કે ભાઈ મિલિટરીવાળા છે કે કોક છે. આ ગાડી એક નંબર છે, મોડિફાઈડ. તો મિત્રો અહીંયા લખેલું છે પ્રસ્થાન, બરોબર. અને આ મેં તમને દેખાડ્યું એ રીતે, આ દેખાડ્યું મેં તમને એ રીતે કે ભાઈ અહીંયા તમને પ્રસ્થાનનું જોવા મળી જશે. અને આ મહેન્દ્રાની ગાડી છે, જોવો છો તમે એ રીતે. અને આપણે જઈએ છીએ અત્યારે અંદર, અહીંયા અમદાવાદ લખેલું છે. તો ચાલો જઈએ અંદર. તો મિત્રો અત્યારે આપણું બોર્ડિંગ થઈ ગયું છે, જોવો હો તમે. ફર્સ્ટ ફ્લાઇટ છે આપણી ત્રિવેદી નિસર્ગ. અને બસ હવે આપણે એરપોર્ટમાં જ છીએ અત્યારે, બરોબર. તો અત્યારે એક્સલેટર ઉપર ચડી ગયા છીએ અને જઈએ છીએ ઉપર. આપણી ફ્લાઇટ ઉપર આવે છે એ રીતનું છે, બરોબર. તો બન્યા રહેજો વ્લોગની અંદર, જોજો શું છે કેમ છે શું થાય છે, બરોબર. બહુ સારું એવું છે, મહાદેવની દયાથી ફરીએ છીએ એટલે કાંઈ વાંધો છે નહીં, બરોબર. પીના રહેજો, એન્ડ સુધી જોજો. તો મિત્રો અહીંયા છે ને આ આવડું આ કાચ થોડો ખરાબ છે એટલે થોડુંક ખરખું નહીં દેખાતું. આજે હેઠેથી બસ ગઈ. હવે આપણે કદાચ છે ને અહીંથી જવાનું છે અને અહીંયા સામે પ્લેન આવીને ઊભું રહેશે, બરાબર. તો સીધું પ્લેનમાં જ એન્ટર કરવાનું છે. એટલે જોઈ આપણે કઈ રીતનું છે શું છે. અને બસ હાયલા મિત્રો અહીંયા તમે જોવો ને આ વિસરા પ્લેન જે છે ને એ અત્યારે જાય છે ક્યાંક. અને આપણને પહેલું વહેલું પ્લેન દેખાઈ ગયું છે અહીંયા એરપોર્ટમાં એન્ટર થયા ને. અને આ કોર જ આવે છે. તો મિત્રો અવડિયા જે ફ્લાઇટ રહી ને એ અત્યારે ક્યાંકથી આવી છે અને અહીંયાથી બધા ઉતરે છે. અને આ જે રહ્યું ને આનું મેં હમણાં વ્યૂ આગળ બનાવેલું હતું કે અહીંથી આ બધા એન્ટર થઈ અને અહીંથી નીકળે છે એ રીતનું છે. અને અહીંયા એનું લગેજ ઉતારાય છે. આ ટ્રેક્ટર વ્યૂ એ ભરીને આવે છે, બરાબર. આ ટ્રેક્ટર લગભગ મહેન્દ્રાનું હશે, કાંઈ નહીં, હાલો જોઈ શું છે કેમ છે. મિત્રો અત્યારે એવું લાગે છે કે પાયલોટ આપણે આવી ગયા હોય એવું. હા, તમને જોવા મળી જશે આ પાયલોટ હોય એવું લાગે છે. પાછી જોઈએ કે આવી એર ઇન્ડિયા આવી.
બરાબર. પ્લેન તો ઘણા આવે છે, ફ્લાઇટો ઘણી આવે છે, બે એક જ થયું. તો અહીંયા જુઓ છો તમે મિત્રો. હવે આપણે એન્ટર થઈએ છીએ, એન્ટર તો થઈ જ ગયા છીએ. હવે બસ આ લાઇનની અંદર જાશું એટલે સીધા આપણા આ બાજુ જે પ્લેન છે એની અંદર આપણે એન્ટર થઈ જઈશું. રેડી? બિના રહેજો વ્લોગમાં આપણે એન્ડ સુધી, એટલે તમને ખ્યાલ આવે શું છે કેમ છે. તો આ જે રહ્યું એ ટ્રોલી બેગ જાય છે, મતલબ કે જેટલો આપણો સામાન હોય એ બધું આની અંદર જાય છે અત્યારે. ટૂંકમાં તો ખાલી થઈ ગયું છે, બાકી આ ગાડીની અંદર આપણે લગાડી છે પ્લેનની અંદર. બરાબર. અત્યારનું વાતાવરણ પણ બહુ મસ્ત થઈ ગયું છે અને અહીંયા બસો પણ ઘાએ ઘા જાય છે, તમે જુઓ છો. અને આ ટ્રોલી જાય છે અને ઓલું પ્લેન જે છે એ લગભગ ટેક ઓફ થવા માટે ગયું છે, જોઈએ છીએ આપણે. અને આ બાજુ પણ ઘણું છે. બિના રહેજો એન્ડ સુધી વ્લોગને જોજો. ચેનલમાં નવા આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો હવે આપણે એન્ટર થવાના છીએ અંદર અને કંઈક આ રીતે છે આનો લુક. બરાબર. અહીંયા પ્લેન જોઈન્ટ જ છે ને આપણે અત્યારે થઈએ છીએ એન્ટર. બરાબર. પ્લેનની અંદર આ રીતનું આનું છે લુક ઓવરઓલ. અને તો મિત્રો અત્યારે આપણે લોકો જે છે એ અંદર એન્ટર થઈ ગયા છીએ, બેસી ગયા છીએ. તમને વ્યૂ દેખાડું. વિન્ડો સીટ જ આપણે બુક કરેલી છે. રેડી? બ્લોગમાં બન્યા રહેજો, એન્ડ સુધી જોજો બ્લોગ. બરાબર. કંઈક આ રીતનો મિત્રો અહીંથી વ્યૂ આવે છે અને કંઈક આ રીતે જોવા મળશે તમને. 3-9 में आपका स्वागत है। अब हम मुंबई जाने के लिए तैयार हैं। मुंबई तक की दूरी 55 मिनटों में पूरी की जाएगी। आज हम अपने एविएटर्स कप्तान विशाल उपाध्याय और सहकट कप्तान भटनागर के साथ हजारों फीट की ऊंचाई पर उड़ान भरेंगे। तनु, महक, दिव्या और मैं फर्श पर लगी प्रकाशमान पट्टियां आपको निकटतम विकास तक पहुंचने में सहायता करेंगी। इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया जा सकता है। टेक ऑफ और लैंडिंग के दौरान अपने उपकरणों को बंद करें और अब स्ट्रैप को सामने से बकल में डालें और एडजस्ट करें। रक्षा जैकेट को फुलाने के लिए लाल टैब्स या टैब को ऐसे खींचें और अधिक फुलाने के लिए इन लाल नलियों या नली से हवा भरें। ध्यान रखें कि द्वार के बाहर निकलने से बिल्कुल पहले आप रक्षा जैकेट में हवा भर लें। यदि आप ओवर विंग द्वार से बाहर निकल रहे हैं तो रक्षा जैकेट में हवा बाहर। Cabin crew, please open the cabin for arrival. Landing in next 25 minutes. Thank you. મિત્રો આ બાજુથી ખબર પડે છે કે ભાઈ આના જે આ વિંગ રહ્યા એ ઉપર નીચે થાય છે, કે જે આમ આપણે કેમ બ્રેક મારીએ એ રીતે આમાં તમે જોવો છો. અને આ બાજુની સાઈડમાં નીચે હવે બસ 5-10 મિનિટની જ વાર છે અને કંઈક આ રીતનું લુક આવે છે બહારનું. તો મિત્રો હવે આપણે બસ એન્ટર થઈ ગયા છીએ. કેવું લાગે છે અહીંથી તો જોઈએ હવે કેમ છે. હું મુંબઈમાં આપણે જઈએ છીએ અત્યારે. બરાબર.
અને હવે થોડા ઘણા વાદળા ઓછા થઈ ગયા છે એટલે આમ દેખાય છે ભોજન. કંઈક આ રીતનું લુક આવે છે, બહુ જ બેસ્ટ છે. તો ફાઇનલી મિત્રો આપણે લોકો મુંબઈ પહોંચી ગયા છીએ અને હમણાં થોડી જ વારમાં લેન્ડિંગ થવાની છે. અને કંઈક આ રીતનો નજારો છે અત્યારે બહારનો. આ રીતનો અંદરનો નજારો બરોબર. મિત્રો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ. પ્લેન આખું ખાલી થઈ ગયું છે ને હવે આપણે ઉતરીએ બરોબર. અને જોઈ શું છે કેમ છે લુક જોઈ લઈએ એકવાર. અત્યારે આપણે નીકળી ગયા છીએ બહાર બરોબર. અને જોડાયેલા રહેજો બ્લોગની અંદર કઈ રીતનું થાય છે અને મુંબઈ કેવું છે એ આપણે જોઈ ભાઈ બરોબર ના ભાઈ. હવે મુંબઈની ધરતી ઉપર આપણા ચરણો લાગી ગયા છે બરોબર. હવે સામાન તો લગભગ અહીંયા તો નહીં હોય, ઠંડક સારી એવી છે. તો મિત્રો નીકળી ગયા છીએ આપણે બહાર અને હવે જોઈએ કેમ છે શું છે બરોબર. જોડાયેલા જો અને એરપોર્ટ અહીંનું પણ મસ્ત એવું છે. મિત્રો એક્સિલેટરમાં આપણે આવી ગયા છીએ હવે. અને હા હા રેડી લ્યો પરફેક્ટ બેઠા એટલે સોરી ઊભા રહ્યા પરફેક્ટ આ વખતે. તો જોઈએ અને બસ અત્યારે બહાર નીકળીએ છીએ, બહાર જઈને મળીએ બરોબર. મિત્રો અત્યારે આપણે બેગના વાટે છીએ. બેગ આવે છે હમણાં આપણું, જોઈ કેટલેક પૈગું આપણું બેગ બરોબર. 1 નંબર ઉપર છીએ આપણે અત્યારે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મુંબઈ અને સામાન આપણો બધો લેવાઈ ગયો છે. અને હવે જે છે એ આપણે જોઈએ ક્યાં જઈએ છીએ, હોટલ કઈ રાખીએ છીએ. હોટલ તો જોકે ફાઇનલ જ છે, હોટલે જઈને તમને મળીએ બરાબર. જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલે અને કંઈક આ રીતનો આપણે રૂમ રાખેલો છે બરાબર. અને બાકી ટાવલ આનો જે ટૂંકમાં આના નિયમ પ્રમાણે જેટલી વસ્તુ આવતી એટલી તો છે જ. તે ટાવલ છે, સાથે સાથે એક કંપની સોરી હોટલના નામનું એક શેમ્પૂ પણ છે, બહુ મસ્ત છે. હોટલ પણ બહુ મસ્ત છે. એસી એ મસ્ત એવું કુલિંગ કરી દીધું છે, ઠંડક સારી એવી છે. ટીવી આ બાજુ છે, ટીવી ચાલુ કરી દીધું છે ભાઈ આવીને. અને સામાન જોકે હમણાં આવે જ છે આપણો બરાબર. અને કેવો લાગુ છું એ એકવાર કહી દેજો, કોમેન્ટમાં જણાવી દેજો. આ રીતનો આખો બેડ છે. હવે શું આપણે આજે રાતે મુંબઈ તો પહોંચી ગયા છીએ બહુ સારી રીતે. અને અત્યારે એપ્રોક્સિમેટલી છે ને 1 જ મિનિટ ઘડિયાળ છે નહીં, 9 ને 9 મારી ઉપર ભરોસો રાખીને 9 ને 9 વાગ્યા છે અત્યારે. 9 વાગીને 9 મિનિટ થઈ છે બરાબર. અને હવે બસ ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો છે જમવાનું, હમણાં આવે છે પછી જમી ખાઈ અને મળીએ. બાકી આપણે બીજો એક બાજુમાં રૂમે બુક કરેલો છે, આપણો જ છે, ફેમિલીનો જ છે. અને આ એક આપણે પર્સનલ લીધો છે આપણો બરાબર. એટલે બન્યા રહેજો, બ્લોગમાં જોડાયેલા રહેજો. અત્યારે તો હું બાજુના રૂમમાં જ હતો, અત્યારે હું અહીંયા આવ્યો છું બરાબર. અને કુલિંગ સારું એવું છે, એસી વોલ્ટાસનું છે એટલે કંઈ કહેવા પણ છે નહીં. અને જોઈએ કઈ રીતનું છે, શું છે, કેમ છે. બાકી કહેજો તમને ફ્લાઇટનો વ્લોગ કેવો લાગ્યો. એટલા દિવસથી હું તમને કહેતો હતો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ તું કાંઈ આ ચેનલમાં નહીં પણ બીજી બધી ચેનલમાં કહેતો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આ વસ્તુ હાટું હું કહેતો હતો અને કાલ મેં તમને કીધું હતું ઘણી વાર કે ભાઈ આપણે કાલ સારી જગ્યાએ જવાનું, કાલ સારી એ મેઇન સારી જગ્યાએ એવડી આ બરાબર. મુંબઈ આપણે આવ્યા છીએ, ફરીએ કારવીએ, જોઈએ શું છે કેમ નહીં. બન્યા રહેજો. બાકી આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ પણ છે, અહીંયા તમને આ બાજુની સાઈડમાં ફોટો આવી જતો હશે. એ ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરી દેજો મિત્રો. એમાંય આપણે ફોલોવર ઘટે છે યાર, આમ થોડું હાલે. ફોલોવર કંઈક કરી દો યાર આપણા બરાબર. અને જોઈ જમવાનું આવે ત્યારે બ્લોગ બનાવી નાખીશ, શું આપણે મંગાવ્યું છે એ જોજો તમે. તો મિત્રો આપણે જે ઓર્ડર કર્યો હતો એ 2 વસ્તુ આવી ગઈ છે.
આમાં તમે જુઓ ને તો ગોભી પરાઠા એટલે ગોભી પરાઠા છે અને 2 આલુ પરોઠા છે. બિલ તમે તો મિત્રો આપણે બધું ખોલી નાખ્યું છે. આમાં છે જીરા રાઈસ અને 3 પ્રકારના પંજાબી શાક અને આ સેમ છે આ બે વસ્તુ સેમ છે. અને આમાં આપણે ગોભીના પરાઠા છે અને આ બાજુ આલુ પરોઠા છે 3 જેવા અને આમાં રોટલીની બધું છે 3. મિત્રો અત્યારે અહીંયા બહાર ફરવા આવ્યા હતા, થોડીક વાર માટે હાલવા માટે આવ્યા હતા અને અહીંયા મને એક નવી વસ્તુ જોવા મળી છે. આ તમે જોવો ને અહીંયા જેટલા ઝોમેટો અને સ્વિગીના ડિલિવરી બોય હોય ને એ લોકો આ વાપરે છે. હવે આ તો મેં પહેલી વાર જોઈ, એટલે આ ગાડી આમ તો સારી છે પણ હવે શું છે કેમ છે કઈ રીતનો જુગાડ છે એ કાંઈ સમજાતું નથી. આમાં ગાડી સારી, LED લાઇટ છે, ટેલિસ્કોપિક સસ્પેન્શન છે, વાસળી એડજસ્ટેબલ સસ્પેન્શન છે, બેટરી સારી હશે કારણ કે આ લોકો વાપરે છે એટલે સારી જ હોય. કારણ કે આમાં શું છે સામાન એની ડિલિવરી કરવાની હોય એટલા માટે. મિત્રો અત્યારે થોડીક વાર બહાર ફરવા માટે આવ્યા હતા અને કૂતરા જોયા તો એ છે ને ખાય એમ હતા અને આને છે ને થોડીક ભૂખ લાગી હોય એવું લાગ્યું મને, એટલે મેં કીધું ખાઈ જાય તો સારું. નથી ખાતો, ખાઈ તો જાય છે તેવું લાગે ને તો આપણે છે ને અહીંયા જ કરી નાખીએ એટલે છે ને એની રીતે ખાઈ લે, બરોબર ને? રેડી જો હવે હે ને આની પર લઈ લઉં થોડું, કાંઈ નહીં હાલો ખાઈ લે, બરોબર? તો મિત્રો એક જ મિનિટ ઉભા રહે. તો મિત્રો થઈ ગયા છીએ આપણે રેડી તો અત્યારે તો રેડી હોય, હવે હોવાનું છે એટલે આપણે એડ્રેસ પહેરીને એકદમ થઈ ગયા છીએ રેડી એક નંબર. અને એવું લાગે તો આજે થોડીક વાર માટે બહાર જાશું. જમવાનું બહુ મસ્ત હતું, ફૂલ પેટ જમી લીધું છે અને અહીંયા થોડુંક છે તીખું જમવાનું વધારે હોય છે. આપણે જે ઓર્ડર કર્યો હતો એમાં લગભગ હે ને 3 આલુ પરોઠા અને 2 પંજાબી થાળી 2 અને 3 આલુ પરોઠા, બરાબર? અને બસ બન્યા રહેજો. વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું કારણ કે હવે વ્લોગ થઈ ગયો છે થોડો ઘણો લાંબો અને કાલ જોઈએ કાલ ક્યાં ફરવા જઈએ છીએ. એટલે સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં. આપણે એને હું તમને પહેલી વાત એ કહું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને. હોડકાર આવે છે અત્યારે ત્યાં ફૂલ જમી લીધું છે, હવે મજા આવી ગઈ છે જોવાના. ફૂલ પેટ જમી લીધું છે. હવે આજે કાલે સવારમાં જેટલું ઓછું કર્યું હતું ને, જોકે કંઈ કર્યું જ નહોતું, હવે એનાથી ડબલ અત્યારે ખાઈ લીધું છે. તો બને ને તો હવે મારે જીમે સ્ટાર્ટ કરી દેવું છે વહેલા હાર કે ભાઈ હવે આને ઘટાડવું તો કરીને કંઈ, બરાબર? તો હું અત્યારે બ્લોગને એન્ડ કરું છું. આવા નવા ભલે યાર મારો આમ યુટ્યુબમાં ઓલી બાજુ ધ્યાન વધારે હોઈ ગયું છે હું કે આવા નવા વિડીયો જોવા હાટું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાઇક્સ એન્ડ કાર્સ એ આપણે બીજી ચેનલ છે. અત્યારે જે છે એ આપણે વ્લોગિંગનું છે, તો આમાં વ્લોગ આવતા રહે છે. આપણું મન થાય તે વ્લોગ આવી જાય તમતારે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? તો મળીએ કાલ નવા વિડીયો સાથે. અને કાલની હું તમને મુંબઈ દર્શન કરાવું કે આપણે કેવા દર્શન કર્યા એવા હું તમને મુંબઈના દર્શન કરાવું, બરાબર? લગભગ આપણે ગાડીમાં જવાનું છે, અહીંની જે હોટલની ગાડી છે એમાં જવાનું છે અને હોટલ કઈ બુક કરી છે એ હમણાં હું તમને કહું છું, બરાબર? કાલના બ્લોગમાં કહી દે હાલો ને, બરાબર? એટલે થેન્ક યુ સો મચ મિત્રો. સપોર્ટ તો ફેમિલીવાળા તો છે અત્યારે તો આપણી ચેનલમાં, બાકી તમે જો બહારના કોઈ જોતા હો તો આપણને સપોર્ટ કરજો હો મિત્રો, રેડી? અને કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો કે તમને કેવો લાગ્યો આજનો વ્લોગ. મારી તો ફર્સ્ટ ફ્લાઇટ હતી એટલે મને તો બહુ જ એક્સાઇટમેન્ટ હતી અને બહુ મજા આવી. એટલા માટે જ આપણે જે છે એ તમારા લોકો માટે અને મારા માટે, તમારે તો હવે હું તમને વ્યૂ આવે એટલા માટે અને મને આનંદ આવે એટલા માટે આપણે વિન્ડો સીટ બુક કરાવી હતી, બરાબર? તો થેન્ક યુ સો મચ મિત્રો. અને અડધી કલાકમાં તો અડધી કલાક નહીં 1-1.5 કલાકમાં તો પહોંચી ગયા હતા. 1:40 મિનિટ ફ્લાઇટ ડિલે હતી, બરાબર? એટલે બન્યા રહેજો. આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો, સારી એવી કોમેન્ટ કરી દેજો અને મળીએ નવા વ્લોગની અંદર.
હર હર મહાદેવ, જય શ્રી રામ.